ધ્યાનથી પપ્પા. જુઓ પપ્પા, આપણે માસુક અંકલ સાથે માત્ર વાત કરવા આવ્યા હતા અને જે આપણે કરી ચૂક્યા. પપ્પા, અંદર ઘરમાં જે કંઈ પણ વાત થઈ આપણે ત્યાં જ મૂકીને જઈએ. પ્લીઝ તમે અહીંયા બેસો, હું રિક્ષા લઈને આવું છું. અરે કિંજલ, તું અહીંયા કેવી રીતે? માસુક અંકલના ઘરે આવેલા. પપ્પા માટે રિક્ષા લેવા જાઉં છું. રિક્ષા? રિક્ષાની શી જરૂર છે? હું છું ને, અને કાર પણ છે. હું તમને ડ્રોપ કરી દઈશ. ના ના સુશાંત, તમે રહેવા દો. તમને તકલીફ થશે. એમાં તકલીફ કેવી? હું અહીંયા મારા ફ્રેન્ડને જ મળવા આવ્યો હતો અને હવે પાછો જઈ રહ્યો છું. હું એકલો જાઉં એના કરતા આપણે ત્રણેય સાથે જઈએ ને. ચાલ. પણ સુશાંત, કિંજલ, મને ખબર છે કે આપણી વચ્ચે સંબંધ નથી, પણ ઓળખાણ તો છે ને. એટલે અત્યારે કેવું લાગશે એ વિચારવાનું છોડી દે અને પપ્પાની તરફ જો. એમને કેટલો થાક લાગ્યો છે. પ્લીઝ કિંજલ, હું તને રિક્વેસ્ટ કરું છું. ઓલરેડી હું તારી નજરોમાં ઉતરી ચૂક્યો છું. એટલીસ્ટ મને મારી નજરોમાં તો ના ઉતાર પ્લીઝ. જય હટકે શંકર. કેવી છે હવે તબિયત? તમે કિંજલ સાથે જે પણ કંઈ કર્યું એ માફીને યોગ્ય નથી. પણ જો તમે મને ઘરે ડ્રોપ કરવાનો એક ચાન્સ આપશો તો મને લાગશે કે મારો એક ગુનો ઓછો થયો. સુશાંતની સાથે? હાય ઉત્કર્ષ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સોરી. મને અમેરિકા જઈને મારી ભૂલ સમજાઈ કે હું તારી અને કિંજલની બાબતે કેવું વિચારતો હતો. પણ હકીકતમાં તો એવું જ છે કે કિંજલની નજરમાં તું એક તારા મિત્ર સિવાય બીજું કશું જ નથી.